આખા ઘરની જવાબદારી મેં જ લીધી છે કે બધું ઘરનું કામ મારે જ કરવાનું, તમારે તો કાંઈ નહીં કરવાનું, પગ પોળા કરીને ટીવી જોવાનું? સાંભળો છો કે નહીં? સાંભળું? હું થયું? હું ક્રિકેટ જોઉં છું. જો જીતી ગયા. ઈ જે જીતે ઈ મારે શું એમાં? અરે પાર્ટી કરો, આપણે જીતી ગયા. પાર્ટીઓ કરવાના ટાઈમ છે પણ એમ નથી થતું કે આ ઘરનું કામ એકલી એકલી કરે છે તો આપણે મદદ કરાવીએ એમાં? અરે હું એટલું બધું ટેન્શન લે છો? અરે હવે કપડા ધોવા, કપડા હુકવવા, રસોઈ બનાવવી કે કચરા પોતા કરવા, બધું 2 મિનિટનું કામ છે. આમ ચપટી વગાડતા થઈ જાય બધું. 2 મિનિટમાં થઈ જાય. આ બધું કામ કોણ કરશે? જે આ સંકેલવાનું છે, કચરા પોતા કરવાના છે, બધી સાફ સફાઈ કરવાની છે, બધું તમે કરી નાખજો. અને હું હમણાં આવું છું 2 મિનિટમાં, હું રસોઈ બનાવવા જાઉં છું. નતર મમ્મી આવીને એમ કહે છે કે મારા છોકરાને જમાડ્યો નહીં. કાંઈ વાંધો નહીં, મમ્મી આવશે ને, મમ્મીને હું કહી દઈશ તમ તારે એક પણ વસ્તુ તને કાંઈ નહીં કે એક શબ્દ તને ખીજાશે નહીં. જા તું રસોઈ બનાવી જા. ઓહો, કેટલું કામ છે કેવાય તો ગયું. હા બોલો બોલો. હા હા એમ ક્યારે? હા હા ના 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 કાંઈ વાંધો નહીં, કાલે ઓફિસે આવું ને ત્યારે વાત. હા બોલો બીજું શું છે? શાંતિ? અરે લે તો આ જો ને, બસ જો આ જોતો તો ટીવી હું. હા હો. હા હા ના અરે ગમે ત્યારે અહીંયા આવો, વાંધો નહીં. એમ તારે કામ કરીએ આપણે છે ને, રવિવારનું ગોઠવીએ. હા હા સારું. હા મૂકું. કોણ આવ્યું હશે? અરે મમ્મી આવો આવો, લાવો લાવો. હેલો હેલો આવો આવો આવો. આ શું બધું આટલો બધો કચરો ને આ શું કાંઈ બધું આમ નામ જેમ તેમ પડ્યું છે? આ તારી વહુ કરે છે હું આખો દિવસ? કંઈક સાફ કરે છે કે કાંઈ નહીં? નમસ્તે મમ્મી, કેમ છે? હારું હારું, પણ તું આ આખો દિવસ કરે શું ઈ જ ખબર નથી પડતી. આ ઘર તો ઉકળો થઈ ગયો, સાફ કાંઈ કરતી જ નથી કે હું કરે તું? એમ કે તો 2 મિનિટમાં બધું કરી નાખું. એક વસ્તુ કાંઈ કર્યું નથી, બધું એમને રહેવા દીધું છે. શું કરું, એક કામ કરું, મમ્મીને શાંતિથી બેઠાડી દઉં. મમ્મી બેસો બેસો તમે, હું છે ને બધું કચરા પોતાને બધું સાફ કરી નાખું. હા હા બેહું છું, પણ આ કચરા પોતા હરખા કરજે, આવા ન હોય. આ વ્યવસ્થિત કરવા જોવે. આ શું છે? આ ડાઇનિંગ ટેબલ છે કે શું છે આ બધું? કે કપડા રાખવાનું છે? આમ નામ ગંધારા કપડા પડ્યા, મેલા મેલા. જો તો ખરા કેવા ધોતી નથી આ. હે તારે તો વોશિંગ મશીન છે તોય તે તું અહીં આમ નામ રખડેસ બધા મેલા કપડા કરે શું તું? ઈ ખબર નથી પડતી. હા હું કેટલે આગે ગામડેથી આવી છું તો એમ ન થાય કે ઘર આપણે સાફ કરીને રાખીએ? આ જો તો ખરા, આ ડાઇનિંગ ટેબલ ઉપર કપડા પડ્યા તો આ માણસ નાસ્તો કરે કે જમવાનું કે બધું ડાઇનિંગ ટેબલ પર કરે કે ક્યાં કરે? નીચે બેહીને કરે? મમ્મી હમણાં સંકેલી નાખું બધું. તું હું હંકેલવાની હતી? હમણાં હું બધું હંકેલી નાખીશ ને હમણાં બધું સાફ કરી નાખીશ. તારી ઉપર તો કાંઈ આશા જ નથી રાખવાની. હવે એક કામ કરીએ આપણે, આમ જો મમ્મી માટે જમવાનું લેતા આવીએ. જમવાનું બની ગયું હશે ને? હાલ આવો મમ્મી જમવાનું. આ જો મેં હંકેલી દીધા કપડા, આવી રીતે રાખવાના હોય. આમ કાંઈ હું આમ બધા ઉડાડી દેવાના થોડા હોય? સુગંધ તો બહુ સરસ આવે છે. જમવાનું તો સારું બનાવ્યું લાગે. મમ્મી તમે એક વાત કહો તો કે ઘરમાં 2 જણા રહેતા હોય તો ઘરની સાફ સફાઈ 2 કરવી જોઈએ કે એકને જ કરવી જોઈએ? સૌથી વધુ તો કચરો તો તમારો છોકરો જ તે ફેલાવે છે. ગમે ત્યાં ખાઈને પડીકા નાખી દે છે, પછી ટુવાલ ગમે ત્યાં ફેંકી દે છે, અને તમે આવીને મને કહો છો કે કાંઈ સાફ સફાઈ નથી કરી. એવી રીતના થોડી હોય. અને તમે પાછા એમ કહો છો કે તારા મમ્મી પપ્પાએ કાંઈ નથી શીખવાડ્યું. મારા મમ્મી પપ્પાએ તો શીખવાડ્યું જ છે, તો એનો મિનિંગ તો એમ થયો ને કે આ તમારો છોકરો તે કચરો ફેલાવે છે તો તમે કાંઈ નથી શીખવાડ્યું. પણ એમ જો તું આખી વાત તો કર મમ્મીને કે જ્યારે જ્યારે હું ટુવાલ ફેંકી દઉં, કપડા બીજે ક્યાંક મૂકી દઉં, કે નાસ્તો કરીને કચરો ગમે ને નાખી દઉં, તો મારીને પાછું બધું મુકાવડાવે બધી જગ્યાએ, એવું તો કહેતી નથી.